અંકલેશ્વર રાજપીપળા ચોકડી પાસેથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે નશાની 600 ગોળીઓ સાથે એક ઇસમની ધરપકડ કરી છે. પોલીસે કુલ 2.66 લાખનો મુદ્દોમાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં અન્ય 2 શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા છે. અંકલેશ્વર એસટી ડેપો સામે રહેતો અને મૂળ ઉત્તર પ્રદેશનો વિશાલ ખાન અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં નશાની ગોળીઓનું છૂટક વેચાણ કરવાની ફિરાકમાં હતો. એસઓજી ટીમે તેને વેચાણ કરે તે પૂર્વે જ તેને આંતરી લીધો હતો. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સુરેશ વંજારાને મળેલી ચોક્કસ બાતમીના આધારે પીઆઈ એવી પાનમિયા અને કે.એન. પટનીએ તેમની ટીમ સાથે રાજપીપળા ચોકડી પાસે વોચ ગોઠવી હતી. આરોપી એક્ટિવા પર આવતા તેને ચારે તરફથી કોર્ડન કરીને ઝડપી લેવાયો હતો. પોલીસે નશાકારક ગોળીઓ 600 નંગ જેની કિંમત ₹1.86 લાખ, વિમલ મુનક્કાવટીના 40 પેકેટ, એક્ટિવા મોપેડ અને એક મોબાઈલ ફોન મળીને કુલ જપ્ત મુદ્દોમાલ 2.66 લાખ જપ્ત કર્યો હતો. તેમજ પ્રાથમિક પૂછપરછમાં આ નશાના કાળા કારોબારમાં સુરતના અન્ય 2 શખ્સોની સંડોવણી બહાર આવી છે, જેમાં સુરતના કાપોદ્રા વિસ્તારમાં અસલમ અને સુરતનો એક જ મારવાડી શખ્સ સામેલ હોવાનું ખુલ્યું છે. પોલીસે આ બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.